નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવથરા જિલ્લામાં દારૂની હેરાફેરી અને સપ્લાયની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા બુટલેગર કરસન સોલંકી સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. એલસીબી વાવથરા દ્વારા તેની અટકાયત કરી રાજપીપળા જેલમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ ભારતીય બનાવટના વિદેશી દારૂના સપ્લાય અને હેરાફેરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ જેલમાંથી મુક્ત થયા બાદ ફરી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન કરે તે હેતુથી પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને વેચાણની પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવો એ પણ આ કાર્યવાહીનો હેતુ છે. એલસીબી વાવથરા દ્વારા ટૂંકા સમયમાં પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે દરખાસ્ત મંજૂર કરી આરોપી વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કર્યું હતું. વોરંટ ઇસ્યુ થયા બાદ એલસીબી વાવથરાની ટીમે પાસાના આરોપી કરસન સોલંકીને ઝડપી લીધો હતો. તેને રાજપીપળા જેલ ખાતે મોકલવા માટે માલસરી પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.